હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વાગ્યા છે સવારના 9 ને હું અત્યારે આદિપુર પહોંચી આવ્યો ને અત્યારે જવાનું છે માધાપર ઓર્ડરમાં. મને મારા મિત્ર એવા વિવેકભાઈ અમે અત્યારે માધાપર જઈએ છીએ ને આજ ત્યાં બેબી શાવરનું શૂટ છે. લગભગ બપોર સુધી ફ્રી થઈ જઈશ ને પછી જોઈએ શું કેવો ટાઈમ મળે છે ને કેવો દિવસ નીકળે છે જોઈએ હવે. અત્યારે જઈએ છીએ ભુજ તરફ. વિવેકભાઈ રિસ્ક લઈ રહ્યા. જો કે ગાડી ધીમી છે, વાંધો નથી. બાકી રોડ જોરદાર બની ગયો. વિધિ બધી પતી ગઈ છે ને હવે આપણે આઉટડોર શૂટમાં જવાનું છે. એટલે વિવેકભાઈ આવે એટલે નીકળવાનું છે. ગાડી આપણા હાથમાં છે. જોઈએ આઉટડોર શૂટ માટે જગ્યા ત્યાં મેળ આવે છે પછી મળીએ. પછી મળીશું. અહીંયા શીખ્યા નથી જવાના ને સાંજે 6 વાગે બસમાં નીકળવાનું છે. 6 વાગે બસ પકડવાનું છે આપણે. હજી ના વિચાર કરો. હું અત્યારે ભુજ આવી ગયો અને આપણા પાર્થભાઈ, આપણા પિંડુભાઈ વિડીયો ઓફિસે આવીને કે છે. ઓફિસે આવીને અત્યારે પાર્થભાઈની મુલાકાત લેવા આવ્યા છીએ કેમ કે અમારે 6 વાગ્યાની બસ છે ને 6:45 થયા છે. અત્યારે 15 મિનિટ પાર્થભાઈની મુલાકાત લઈ લી. જ્યારે આવે ત્યારે ભાગ જ કરવું હોય. ભાગ તો કરવું પડશે ને, ને કેમ ભેગું થશે. હા, પાર્થભાઈની ઓફિસ છે. હા, પાર્થનો વિડીયો છે જે પાછળનું બેકગ્રાઉન્ડ બ્લર કર્યું, બતાવ્યું એને કે તો બ્લર થાય. એને શીખવાડી દીધું તો હવે તારી જ કરે છે. હા, ફોનમાં ફોકસ કરી થતું નથી. પિન્ટુની પાછળ બેકગ્રાઉન્ડ બ્લર જોઈ લો. હા, કેમ બ્લર નથી થતું? કેમ ફોકસ નથી થતું? વાહ,
અમારા પિન્ટુભાઈ. હા બ્લર મોસ્ટ સારું આવ્યું બ્લરમાં. હા ક્યાંનું છે ખાલી ગયો તો વાહ જય હો. મૂકી દે હા જા પિન્ટુભાઈ આવી ગયા એટલે દેખ મૂકી દે. આપણે બસનો ટાઈમ થઈ ગયો એટલે આપણે જઈશું બસ બાજુ. એટલે આપણે સામેથી બસ પકડવાની છે હવે આપણે ભાઈ જઈ સામેની બાજુ. તો હવે ભુજથી નીકળીએ ત્યારે સામખેરી પહોંચે ત્યાં ગ્રુપમાં મેસેજ આવ્યો. ભચાઉ પહોંચે ગ્રુપમાં મેસેજ આવ્યો કે આજે જમવાનું બારે છે, બારે રીતનું પ્રોગ્રામ કર્યો છે. જેથી કરીને પહેલાં તો ઘરે ફોન કર્યો કે હવે જમવાનું ન બનાવતા, આજે પ્રોગ્રામ બારે છે. ને પછી કર્યો પ્રોગ્રામ બહાર આવવાનો ને અત્યારે આવ્યો છે. હું જો કે બસમાં રસ્તામાં જ ઉતરી ગયો ને હવે અત્યારે હોટલમાં આવ્યો છે જમવા માટે. ને આજે સ્પેશિયલ દાલ બાટીનો પ્રોગ્રામ છે એટલે તમને પહેલાં હોટલને બતાવી દઉં. આ શું અહીંયા દાલ બાટી બહુ સારી મળે છે, ઘણા વર્ષો અમે અહીંયા આવીને ખાઈએ છીએ. ને આપણા બધા ભાઈઓ છે જે અત્યારે વિરાજમાન થઈ ગયા છે. આપણા દેવભાઈ રાધે રાધે, આપણા ઋષિભાઈ, ધ્રુવભાઈ ને આ શનિ મહારાજ. નારાયણ નારાયણ શનિ મહારાજ નામ તો સુનાયું ગો ભાઈ. અને આજે દેવભાઈનો જન્મદિવસ છે. હેપી બર્થડે દેવભાઈ. આજે દેવભાઈ તરફથી પાર્ટી છે. હા દેવભાઈનો આજ પાર્ટી છે. તો અમે અત્યારે દાલ બાટી ખાઈને રિટર્ન થઈ ગયા છીએ. શનિ મહારાજના હાથમાં અત્યારે ગાડી છે ને અમારા બધા મિત્રો મોઢું લગાડી છે. આ આપણા ધ્રુવ રાજગોર હવે પહોંચી ઘરે. ઘરે અત્યારે શું મહેમાન આવ્યા છે, ગ્રંથના આવી છે, તેને જઈને રમાડીએ. ચાલો ત્યારે હવે ત્યાં ઘરે પહોંચીએ. હે 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 ગંતુ હે ગંતુ પીવું મમ્મી કઈ ટ્યુશન ગઈ હતી? કેવું શું શીખડાયું? તુરજી ગયું? આ તું તોડી નાખીશ. તે તોડ્યું? હે ગંતુ ગંતુ તમે ગાડી લઈને કેમ આવેલે? તું શેમાં આવી છો? શું કરે તું? કચરો તો કાકુ રસ્તામાં ગાડી ઉભી નહીં રાખ્યો. જઈને સુઈ જાય. રીંગુ ઘરે જઈને જાગીશ કે સુઈ જઈશ? બાય ગંતુ. ક્યાં ભૂલાઈ ગયું? અમારો ગંતુ ઉડા. હે ગંતુ ટાટા કહી દે. બાય કે હા ચંપલ તો રવ્યા છે. બાય ગુડ નાઇટ કહી દે. અમારો ઘંટુડો. હે ઘંટુડા આ બાજુ. ટાટા બાય ગુડ નાઇટ. જય શ્રી રામ. જય શ્રી રામ. કુકુ પાછળ કુકુ જાય જો.
ઓ આંખમાં લાઈટ આવે ચલો ચલો બાય બાય એમ કહી દે બાય કહી દે